હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની સ્પેશિયલ અને ખૂબ જ ટેસ્ટી વાનગી કાચી કેરીનું ખાટું મીઠું શાક. જો તમે આ શાક એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન થશે અને આ શાકને 10થી 15 દિવસ માટે સ્ટોર બી કરી શકાય છે. તો સૌ પ્રથમ આપણે કેરી લઈ લઈએ. મેં 300 ગ્રામ જેવી તોતા કેરી લીધી છે. હવે આપણે કેરીને ઉપરની છાલ કાઢી લેવાની છે. આખી કેરીની ઉપરની છાલ કાઢી લઈશું. આવી રીતે આપણી કેરીની ઉપરની છાલ કાઢી લેવાની છે. હવે મેં નાની સાઈઝના કેરીના ટુકડા કરી લીધા છે. તમને મનગમતી સાઈઝના ટુકડા કરી શકો છો કેરીના. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં આપણે કપના માપથી કેરીના ટુકડા માપી લઈએ. મેં 2 કપ કેરીના ટુકડા લીધા છે. હવે 2 કપ કેરીના ટુકડાની સામે મેં 1 કપ ગોળ સમારેલો લીધો છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં 1 ચમચાથી 1.5 ચમચા જેવું આપણે તેલ એડ કરીએ. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી આખી મેથી, અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી નાખી લઈએ. વરિયાળી નાખવાથી આપણા જે શાકનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. હવે એક તજનો ટુકડો, 2 ટુકડા આખા લાલ મરચાં. હવે સરસ રીતે હલાવી લઈએ અને શેકાવા દઈએ મસાલાને. હવે અડધી ચમચી હિંગ નાખીશું અને 4 થી 5 મીઠા લીમડો. હવે કાચી કેરીના જે ટુકડા કર્યા તે એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે શાકમાં મસાલા કરી લઈએ. અડધી ચમચી જેવી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ બધા મસાલાને. આ શાક બનતા 10 થી 15 મિનિટ જેવું જ થશે. હવે બધા મસાલા કેરીમાં ભળી ગયા છે. હવે આપણે શાકને ચડાવવા માટે થોડું પાણી નાખીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. શાકમાં પાણીનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે. હવે આપણે 5 થી 6 મિનિટ માટે આને શાકને ચડવી લઈએ ઢાંકીને અને ઉપર થોડું પાણી મૂકી દઈશું જેથી ઉપરથી વરાળથી બી શાક આપણું જે છે એ ચડી જાય જલ્દી. હવે 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈએ. હવે જે શાકમાં પાણીનું પ્રમાણ હતું એ પ્રોપર બળી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણું શાક છે એ ચડી ગયું છે કે નહીં. એક ટુકડો લઈને ચપ્પાની મદદથી ચેક કરી લઈશું. આપણું જે શાક છે પ્રોપર ચડી ગયું છે. ઇઝીલી આપણે કેરીનો ટુકડો તૂટી જાય છે. હવે આમાં આપણે જે અડધો કપ ગોળ સમારેલો લીધો તો એ એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગોળ કેરીને. જેમ જેમ ગોળ ઓગળશે એમ એમ ગોળનું પાણી બી છૂટું થશે અને રસો બી આવી જશે. હવે જે આપણા શાકમાં જે ગોળ નાખ્યો તે પ્રોપર ઓગળી ગયો છે અને રસો બી સરસ થિકનેસ થઈ ગઈ છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરીને એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં આપણે કેરીનું જે શાક બન્યું છે એ સર્વ કરી લઈએ. શાક ઠંડુ થયા પછી જે રસો જે છે એ પ્રોપર થીક થઈ જશે. તો મિત્રો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ખાટું મીઠું કાચી કેરીનું શાક. આ શાકને ગરમ ગરમ રોટલી, ભાખરી કે પૂરી સાથે પણ ખાઈ શકાય છે
અને 10થી 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. તો મિત્રો, તમને આ કાચી કેરી શાકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું એક નવી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.